અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક યોજાઈ। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર એમ.એલ. મોહરાજ સાહેબના અધ્યક્ષસ્થાને મળી અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક આગ્રા ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ભારતના અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોળી સમાજના લોકો દ્વારા સમાજમાં અલગ અલગ મુદ્દે સર્ચ કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર એમ.એલ. મોહર સાહેબ, રાષ્ટ્રીય મીડિયા પ્રભારી હરજીભાઈ બારૈયા, નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ, રાષ્ટ્રીય મહામંત્રી પ્રદીપભાઈ નવસારી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારાયણદાસ કબીરપંથી, પૂર્વ મંત્રી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી દશરથ ભાડે, ડોક્ટર મનોજ પટેલ, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કારોબારી તેમજ અન્ય રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ સહિત લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ખોડુભાઈ બામભણિયા।